નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં પહોંચ્યો છું વરસોડા સ્ટેટ. ખરેખર વરસોડા સ્ટેટ કોને ન ખબર હોય, જ્યાં રાજા મહારાજા અને અનંત ઋષિમુનિઓની જે ભૂમિ કહેવાય. અને ખરેખર તો હું એ સરસ મજાની ભૂમિ પર આજે બેઠો છું. જે ભૂમિ એટલે અતિ રમણીય અને ખૂબ જ આહલાદક સ્થાન, જ્યાં ખરેખર આનંદની કોઈ સીમા નહીં, ત્યાં પહોંચ્યો છું. અને ત્યાં મને મળે છે એક સરસ મજાના કલાકાર. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે, તો બને રહેજો. એના માટે મારે તમને થેન્ક યુ કહેવું છે, તો તમારો આભાર. તો આવો મળીએ એક સરસ મજાના કલાકારને અને એમની જર્ની વિશે, એમની મહેનત વિશે જાણીશું. મહાદેવન સર, તમને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કારણ કે તમે એક એવી જગ્યા, જે વરસોડા સ્ટેટ, જે ખરેખર ખૂબ જ જાણીતું ગામ છે, તો સર સમયમાંથી સમય કાઢીને આજે તમે મને મળ્યા છો અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઉપસ્થિત થયા છો, તો એ બદલ પ્રથમ તો હું તમારો આભાર વ્યક્ત કરું છું. સર, જ્યારે અમારી ચેનલમાં પોડકાસ્ટ કરવા જ્યારે હું નીકળ્યો, ત્યારે મારા દર્શકો ઘણીવાર કહેતા હોય છે કે તમે જે કલાકારનો ઇન્ટરવ્યૂ કરો, પોડકાસ્ટ કરો છો, એમનો પરિચય એમને જાણવાની આતુરતા હોય છે. તો સર, તમારો પરિચય એક યુટ્યુબના માધ્યમથી આપણા દર્શકોને તમારા અવાજમાં અને તમારા અંદાજમાં આપો જરા. નમસ્કાર મિત્રો, હર મહાદેવ. મારું નામ ગિરીશ પુરાણી છે. હું એક્ટર, સિંગર અને રાઇટર અને સાથે ડાન્સર પણ છું. અને માણસા તાલુકાનું વરસોડા ગામ છે, સ્ટેટ ગામ, જ્યાં અત્યારે હાલ યોગીરાજભાઈ, ગુજરાતી રંગમંચના યોગીરાજભાઈ, જેઓ મારા ઇન્ટરવ્યૂ માટે અહીંયા આવેલા છે. ગિરીશભાઈ, આજે ઇન્ટરવ્યૂના માધ્યમથી હું લોકોના ઘરે, લોકોના ગામડે જઈને ઇન્ટરવ્યૂ કરું છું. અને આજે તમારું ઇન્ટરવ્યૂ કરવા માટે વરસોડા સ્ટેટ, જે નામાંકિત ગામ છે, જે રાજા રજવાડા જ્યાં કહેવાય એવું ગામ છે, પણ આજે ઇન્ટરવ્યૂના માધ્યમથી આપણે એક સરસ મજાની તપોભૂમિ પર બેઠા છીએ. તો આ જગ્યા કઈ છે મને ખબર નથી, પણ એનો પરિચય અને એ જગ્યા કઈ છે એ આપણા દર્શકોને જરા તમારા અંદાજમાં જરા જણાવો. આ જગ્યા સંત ઋષિરાજ બાપાની તપોભૂમિ છે. વરસોડા ગામથી 2 કિલોમીટર દૂર થાય આ જગ્યા મારા ઘરેથી, જ્યાં આ વર્ષો જૂની એક તપોભૂમિ છે, જ્યાં શ્રી ઋષિરાજ મહારાજ શ્રીએ આ નિર્જન વનમાં એક ગુફા બનાવી હતી. 1890. ક્યાં વાત હે! 1890 ના સમયગાળામાં, મતલબ 100 વર્ષથી પણ વધુ. હા, 100 વર્ષથી પણ વધુ. 1890 ના સમયગાળામાં સતત 12 વર્ષ સુધી નિરાહર રહીને વેદ માતા ગાયત્રીના 14 કરોડ મહામંત્રોની કઠોર ઉપાસના. ક્યાં વાત હે! અને શ્રી ગાયત્રી માતાનો દિવ્ય સત્કાર થયો હતો. હાજી. એટલે તો આના તપોભૂમિ કહેવામાં આવી છે. હાજી, હાજી. અને શ્રી ગાયત્રી માતાના સત્કારથી તેમની વાણી સિદ્ધ થઈ હતી. વાવ! આવું પૂર્વજોનું પણ કેવું છે, અને ઇતિહાસે પણ કંઈક આવું જ કે છે. ક્યાં વાત હે! સિદ્ધ થઈ હતી, જેથી તેઓ જે કહેતા હતા ને તે સિદ્ધ થઈ જતું હતું. ક્યાં વાત હે! અને આ તપોભૂમિ પર તો અમે લોકો અવારનવાર મહાશિવરાત્રીના દિવસે પણ અહીંયા મેળો થાય છે. આખું ગામ બહારથી પણ જે આના વિશે જે લોકો જાણે છે અને આ શાંત જગ્યા માટે અહીંયા આવીને બેસે છે લોકો, તો પોતાના તમામ પ્રકારની દુવિધાઓ ભૂલીને તેમનું મગજ શાંત થઈ જાય છે. એટલે જ આ તપોભૂમિ છે. ખરેખર સર, પ્રથમ જ્યારે હું અહીંયા આવ્યો આ જગ્યા પર, તો મને પણ અતિ આનંદ થયો. અને ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આવી જગ્યા પર મને આવવા મળ્યું એમ. તો સર, મારું એવું કહેવું છે કે આ જે જગ્યા છે એની પાછળની ભાગમાં એક નદી છે, તો એ કઈ નદી છે જણાવશો? આ જે જગ્યા છે અને આના પાછળના ભાગમાં જે નદી આવેલી છે એ સાબરમતી નદી આવેલી છે. વાવ, ખૂબ સરસ. તો સર, આમ તો આપણે એક ઇન્ટરવ્યુના માધ્યમથી ભેળા થયા છીએ, પણ જોડે આ વસ્તુ એટલા માટે હું આવરી લઉં છું
કે આપણા દર્શકો અહીંયા દેશ વિદેશથી પણ લોકો આ ચેનલ આપણી જોતા હોય છે અને ભારત એક તપોભૂમિ છે, ભારતની એક ઋષિ મુનિઓ સંતોની ભૂમિ છે અને એ આપણે જણાવવું પડે એટલે આપણે આમાં ઇન્વોલ્વ કર્યું છે. તો હવે આપણે પોડકાસ્ટ ઉપર જ્યારે આવીએ છીએ ત્યારે મારો પ્રશ્ન એક એવો છે કે સર તમે એક રાઇટર છો, એક એક્ટર છો અને એક સારા એવા સિંગર છો, તો બચપણથી જ તમને વારસામાં મળ્યું છે અને તમારા વારસાથી એટલે કે તમારો શોખ તો ખરો જ, પણ સાથે સાથે તમે આમાં એક દાદાના અને પપ્પાના પ્રોત્સાહનથી આમાં ઇન્વોલ્વ થયા છો. તો સર પ્રથમ ગીત જે તમારું કહેવાય કે જેનાથી સ્ટાર્ટ કર્યું તમે, એવું કયું ગીત હતું? એકચ્યુઅલી આમાં એવું હતું કે સ્ટાર્ટમાં તો મેં તમને અગાઉ જણાવ્યું હતું કે સિચ્યુએશન આપણી જે પરિસ્થિતિ જે આપણે જોવા માંગતા હોય છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે આટલા બધા ડિજિટલ નહોતા. હા, મતલબ ટેકનોલોજી યુગ નથી. હા, ટેકનોલોજી યુગમાં સરસ્વતી આપણા પર બિરાજમાન હતા એટલે સ્કૂલોમાં કે ગમે તે કોઈ પણ જગ્યાએ બેઠા હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો મારા મોઢે સ્વર સાંભળવાના થાય તો ગુજરાતી સ્વરમાં બધા ગીતો સાંભળતા. બરાબર. અને હું એમનો એ સ્વર હું ગાતો ત્યારે લોકોને એમ ફીલ થતું કે નહીં ભાઈ બહુ ફર્સ્ટ ક્લાસ સુપર ડુપર છે એમ તારું સોંગ, ભલે નરેશ કનોડિયા સાહેબનું રહ્યું પણ બહુ સરસ સરસ્વતી છે તારી પાસે એમ. મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા છે, યુટ્યુબમાં વિડીયો જોયા છે, તો વધુ પડતા સોંગ તમે નરેશ દાદા જે આપણા ઇન્ડિયાના મેઘા મિલેનિયમ સ્ટાર કહેવાય, જે દેશ વિદેશોમાં ડંકો વગાડ્યો છે જેને, અને એમની પ્રેરણાથી એમના ગીતોથી પ્રેરિત થઈને તમે આ લાઈનમાં ઇન્વોલ્વ થયા છો. તો નરેશ દાદા વિશે અને મહેશ દાદા વિશે શું કહેશો? એકચ્યુઅલી એમના સોંગ અને એમના જે ડાન્સ જે હું રીલ્સ બનાવતો અને એમની ફિલ્મો પણ મને ગમતી, એમનો અભિનય પણ મને પહેલાથી ખૂબ સરસ ગમતો. ક્યાં વાત. અને એ પછી મેં ધીરે ધીરે રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા. પછી એક મહેસાણાના કાકા હતા મહેશ વ્યાસ કરીને, જેઓએ મને આવરી લીધો એમના આવરણમાં, જે એક્ટિંગમાં હતા. બરાબર. કે એમ કે તારે જો એક્ટિંગમાં કામ કરવું હોય તો હું તને એમ કે કામ અપાવવા માટે રેડી છું. તો તેઓએ મને સુરતમાં લઈ ગયા, રેલવે રિઝર્વેશન કરીને ટિકિટ મારી સુધી પહોંચતી કરી દીધી કે આપણે આવતા વીકમાં સુરત જવાનું છે. તો મેં ત્યાં પણ એક્ટિંગ સારી કરી. તો બધા એમ કે નરેશ કનોડિયા સાહેબના સોંગથી જ, જેમના ડાન્સથી જ મને ગ્રુપમાંથી લોકોએ પકડ્યો. મોબાઈલ પકડ્યા પછી હું ત્યાં જઈને શોર્ટ ફિલ્મો બનાવી. એ પછી હું એમના સોંગ ઉપર ડાન્સ કરીને મૂકો ને પહેલાથી મને નરેશ કનોડિયા સાહેબનો બહુ અનેરો આનંદ એમને જોવા, એમને સાંભળવા, એમની ફિલ્મ જોવી, એમની એક્શન જોવી. એમના દરેક ફિલ્મના સોંગ બી આમ લેટેસ્ટ સોંગ હોય એમના શૂટ થાય એમ. ક્યાં વાત. એમના દરેક ફિલ્મની અંદર એમનો ડાન્સ, એમનું સોંગ બિલકુલ હુબહુ એમનો શૂટ થાય. તમે એક્ટિંગ સારી એવી કરી લો છો, મેં જોઈ છે. તો એક સરસ મજાનું સોંગ જે નરેશ દાદાનું સોંગ હોય એ જરા સાંભળવું છે તમારા માટે, કારણ કે તમે એક્ટર છો ને રાઇટર છો ને પાછા સિંગર છો, એટલે આ ત્રણેય કળાઓ તમારામાં છે. તો સરસ મજાનું સોંગ એક નરેશ દાદાનું. હા, અચ્છા. બાંધી ઝૂલો આ ભલીએ વાહ વાહ. ઝૂલશું તુલે હું ટમટમતા તારલિયા સંગ રમશું તુલે હું. ક્યાં વાત હે. ગગન ये भलिए पूनम केरा चांदलिया संग रमशु तूने हूँ ओ रमशु तूने हूँ ओ रमशु तूने हूँ. વાહ 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 વાહ, બેસ્ટ. ખરેખર સાંભળતા એવું થાય છે કે હાલ નરેશ દાદાની કોઈ ફિલ્મ જોતા હોય. અને એક બીજું છે પાલવડે બાંધી પ્રીત, જે એ ફિલ્મનું નામ, એ સોંગ બી મને બહુ ગમે છે. મેં એ સ્વરો એ અંતરાઓ બહુ ગમે છે. ક્યાં વાત. એ છે ને નરેશ કનોડિયા સાહેબનું. વાહ વાહ.
ના 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 નહીં છૂટે, ના 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 નહીં છૂટે, ના 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 નહીં છૂટે સાથ રે આ જન્મો જન્મનો સાથ. તું મળે તો શાને વધે દિલના રે ધબકારા, એકલ ડોકલ વાટમાં જાણે કોઈ કરે અણસારા. તારે મારે પ્રેમને ગોરી આંખોના પલકારા, લાગે જાણે મેઘલી રાતે વીજળીના ચમકારા. અને એ પછી એમનો એક ફર્સ્ટ ક્લાસ એક એવો અંતરો છે જે બધું આપણું હૃદય જે કહેવાય ને અંતકરણ આવરી લે. હાજી હાજી. જુગલી જુલી એ ઓળખાણો લે, જુગલી જુલી ઓળખાણો લે, આ બમમાં મુલાકાત રે આ જન્મો જન્મનો સાથ. ક્યા વાત હે. જે હમણાં 20/8 મને પથિક અંકલ, મને પથિક અંકલના રેફરન્સથી હમણાં 20/8 નરેશ કનોડિયા સાહેબનો બર્થડે ગયો ત્યારે મને એમના બંગલે પથિક અંકલ લઈ ગયેલા. હાજી. હા, અને ત્યાં એકચ્યુઅલી હિતુભાઈ એમની ફિલ્મ રિલીઝ કરાવવા માટે દિલ્હી હતા અને સુરજ કનોડિયા સાહેબ અને રતનમાં જેઓએ મને આશીર્વાદ આપ્યા હતા એ મારા માટે યાદગાર રહેશે. રતનમાના જ્યારે મેં એમના ચરણ કમળમાં મારું મસ્તક ઝુકાવ્યું, એઓએ મને આશીર્વાદ આપ્યા હતા અને કહેલું કે ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો, મહાદેવ આપણી રક્ષા કરે. આવું રતનમાના મોઢા પર મેં સાંભળેલું. એટલે એ મારા ભાગ્યમાં હતું. એકચ્યુઅલી ઈચ્છા તો ઘણી બધી હતી નરેશ કનોડિયા સાહેબને મળવાની, પણ હું એમને મળી ના શક્યો. એ વાતનો મને અફસોસ છે. પણ હું ત્યાં ગયો તો આપણા રતનમાને આપણા નરેશ કનોડિયા સાહેબ એમને અન્નપૂર્ણા કહેતા હતા. અને એ અન્નપૂર્ણા માનો મારા પર આશીર્વાદ મને મળી ગયો. મારી માટે બહુ સિદ્ધ 84 છે. મોટી વસ્તુ છે. દરેકને આ વસ્તુ મળતી નથી. દરેકને આ વસ્તુ તમારા અહોભાગ્ય કહેવાય કે તમને એમના આશીર્વાદ મળી ગયા. અને આદરણીય છે પથિક અંકલ. ક્યા વાત હે. આદરણીય છે મારી માટે પથિક અંકલ. અત્યારે એમના ચરણોમાં પણ મારું મસ્તક છે ને નત મસ્તક છે કે જેઓએ મારી કલાની કદર કરી અને જેઓ હર પળ મને પ્રોટેક્ટ કરતા હોય છે. વાતમાંથી વાત નીકળી છે એટલે પથિક દાદાની વાત કરીએ યુટ્યુબ ના માધ્યમથી. કદાચ આપણો ઇન્ટરવ્યુ જોશે અને મારે કહેવું પડે કે જો તમારા ત્યાં આવવાનું થયું હોય, તમને મળવાનું થયું તો એમના માધ્યમથી થયું છે. એમના માધ્યમથી. કારણ કે મને એમના રેફરન્સ થી જ હું તમને આજે મળી ચૂક્યો છું. કારણ કે તમારી મારી કોઈ મુલાકાત હતી નહીં. પણ મને પથિક દાદાનો મારા ઉપર ફોન આવ્યો કે સરસ મજાના કલાકાર છે અને આપણા દીકરા સમાન છે અને વરસોડા સ્ટેટ, તો એમની મુલાકાત આપણે લેવાની છે અને એમનું ઇન્ટરવ્યુ કરવાનું છે. તો ખરેખર પથિક દાદાની તો વાતો કરીએ તો ખૂબ મજાના દાદા છે અને કલાકારો પ્રત્યે ખૂબ જ એમનો સંઘર્ષ રહ્યું છે. અને નરેશ મહેશ દાદાના તો ખાસ કહેવાતા એમ. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું. થેન્ક યુ પથિક અંકલ. તો સર આજે એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગની દુનિયામાં આજે સારું એવું લેવલ તમે બનાવવા જઈ રહ્યા છો. તો સર એમાં વધારે સપોર્ટ કોનો મળ્યો તમને? સૌથી પહેલા તો ગ્રુપમાં મને ફર્સ્ટ ટ્રાયમાં મારો હાથ પકડનાર મહેસાણાના મહેશ કાકા. હાજી. જેઓએ મારી રીલ્સ જોઈ, મારો ડાન્સ જોયો અને મારું એક સોંગ લખેલું છે ચાંદા સૂરજની સાકેરે. ક્યાં વાત. હા, એ બી MP3 સોંગ બનાવેલું છે. એનો વિડીયો નથી કરી શક્યો. બરાબર. અને એ પછી મને સુરત લઈ ગયા. એ પછી મેં સુરતથી ઘરે આવીને મેં મારા જાતે એક પાઠ કથા લખી, એક આખી રાત અને જિંદગીની વાત. 1 કલાક અને 30 મિનિટનું મૂવી છે. એક સપનું હતું કે એ ફિલ્મ આપણે નરેશ કનોડિયા સાહેબ જેવી બનાવીએ. બરાબર. જેમાં પાલવડે બાંધી પ્રીતમાં જે લાસ્ટ સીન હોય છે એ ફિલ્મનો, કે એમની યાદદાસ્ત જતી રહેલી હોય છે અને પછી પીલા લઈ જાય છે ને નાના નહીં છૂટે સાથ રહે. એવી મેં 1 કલાક ને 30 મિનિટની એક ફિલ્મ બનાવી. ખૂબ સરસ. અને એ ફિલ્મનું કામ કર્યું ટીમ ઓફ અણિયલપુર પાટણ. ક્યાં વાત. વાવ. સારી એવી પ્રગતિ તમે કરી રહ્યા છો અને સારું એવું લખાણ પણ તમારું છે. અને ટૂંક સમયમાં મિત્રો ગિરીશભાઈ
એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તો આ ફિલ્મ આવશે તો આપણે 100% નિહાળશું અને ખરેખર એમને એટલા બિરદાવશું કે નરેશ દાદા અને મહેશ દાદાના લેવલે તો આપણે ના જઈ શકીએ, પણ બને એટલું એમને હેલ્પ કરીશું. ગિરીશભાઈ, આ રાઇટર બનવું એવો વિચાર ક્યાંથી આવ્યો? રાઇટરમાં એવું છે ને કે હું સત્સંગ અને પ્રોગ્રામમાં ભાઈ સાથે જાઉં તો સત્સંગ અને ભજન ભક્તિ અને આ બધું મને બોલવું વધુ ગમે. એમ ક્યાં વાત. લખવું બધું ગમે, બોલવું વધુ ગમે મને. તો હું સ્લીપ અથવા તો કોઈ પણ કહાની સત્ય ઘટના આધારિત, હાજી, જે હમણાં અમે લોગણોજમાં જગદીશભાઈ સોનીએ એક ફિલ્મ બનાવી છે નિબંધ, હાજી, એમને પોતાની પાઠકથા લખેલી છે ને જૂના ને જાણીતા ડાયરેક્ટર છે ક્યાં વાત. અને એ નિબંધ ફિલ્મમાં પણ તેઓએ મને આવરી લીધો અને 100 થી વધારે કલાકાર હતા એમાં. ક્યાં વાત. એટલે એમાં કોઈ લીડ રોલ નું ઓપ્શન હતું નહીં. હાજી, ગામમાં સ્વચ્છતા લાવવાનું અને ગામમાં સુધારવાનું એક નાના બાળક ઉપર ફિલ્મ હતું. એટલે બધાને 2 દિવસના કે 4 દિવસના રોલ આપ્યા, પણ આર્ટ મૂવી હતી, નિબંધ મૂવી. ક્યાં વાત. એટલે મેં કરી લીધી એ મૂવી. અને રાઇટરનો તો મને પહેલેથી પાઠકથાઓ આ બધું છે ને, આપણે આ શ્રી ઋષિરાજ મહારાજ 1890 જેવો ગ્રંથ મળી જાય તો આપણે પહેલા સત્ય ઘટના આધારિત ઉપર ફિલ્મો બનતી, જેવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, વીર બાવા વાળો, નાગમતી નાગ વાળો, રામ વાળો, વીર ભાથીજી, આપણે નરેશ કનોડિયા સાહેબે જે ફિલ્મો બનાવી, સત્ય ઘટના આધારિત ઉપર ફિલ્મો બનાવી અને એ પાઠકથાઓ લખવી એ મને શોખ છે. ક્યાં વાત છે. બહુ સરસ મજાની વાત કરી તમે. કારણ કે આ એક શોખ હોવ એ ખરેખર જરૂરી છે દરેક વ્યક્તિને. કારણ કે પ્રકૃતિ હારે જીવન વિશે દરેકને લગાવ હોવો જોઈએ, જે તમને છે. કારણ કે તમે પ્રકૃતિથી જોડાયેલા છો. સર, મારી બીજી એક વાત એવી છે કે આપણે વાત કરી કે તમે એક રાઇટર છો, તમે એક એક્ટર છો અને સિંગર છો, તો આ ત્રણેય વસ્તુ તમે કઈ રીતે મેચ કરી લો છો? 3 એટલે 4 વસ્તુ, પણ કેવું છે એક જ વસ્તુ 4 વસ્તુમાં આવજો એટલે રાઇટર, એક્ટર, સિંગર અને ડાન્સર. ક્યાં વાત હે. ખૂબ સરસ. ડાન્સના કોઈ જગ્યાએ ક્લાસ નથી કર્યા. બસ હું જોઉં ને તો એકદમ સ્પીડલી હોય, જે સ્ટેમિના નરેશ કનોડિયા સાહેબનો જોન મેં ક્યારે બેસતા જોયા નથી. એક ડાન્સ કરતા કરતા ત્યાંથી આવતા હોય છે. તમે મારા વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં. શ્યોર. અને સાહેબ ન ભૂતો ન ભવિષ્ય, દાદા જેવો ડાન્સ તો કોઈ નહીં કરી શકે, નરેશ કનોડિયા સાહેબ જેવો તો. પણ છતાં પણ મારામાં પ્રેક્ષકો અને મારું મિત્ર સર્કલ, મારી કંપની અને મારા ગામના લોકો આ સેમિનાર જોઈ રહ્યા છે ડાન્સનો. શ્યોર. ખૂબ જ સરસ વાત કરી. સર, મારો બીજો પ્રશ્ન કેવો છે કે તમે સાથે સાથે જોબ પણ કરો છો? હાજી. તો જોબ ક્યાં કરો? હું જોબ વાડીલાલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કરું છું. હાજી. અને એના સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે તમારી? એના સિવાયની મારી સામાજિક પ્રવૃત્તિઓ છે, કાયદાકીયને લાગતી પ્રવૃત્તિઓ છે. વાવ. જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવતું વ્યક્તિત્વ છે મારું. ક્યાં વાત હે. ખૂબ સરસ. તો હવે વચ્ચે એક ડાયલોગ લેશું સારો, કારણ કે નરેશ દાદાના ડાયલોગો આજે અતિ લોકપ્રિય છે. એ માનો સરસ મજાનો એક ડાયલોગ મારે તમારા મોઢે સાંભળવો છે. પ્રાણ ભૂલે એ હાવજ નહીં અને મ્યાનમાં છુપાઈ તલવાર નહીં જોડાવતી, આજ દન સુધી તો તને શિયા જ બતાણા છે, સાવજ તો આજ બતાવે છે. ક્યાં વાત હે, ક્યાં વાત. ખૂબ સરસ, ખૂબ સરસ. સર, અભ્યાસ કેટલો કરે છે? હું એસએસસી સુધી. ક્યાં વાત હે. એસએસસી ભણીને પણ અહીંયા સુધી પહોંચવું એટલે થોડું કઠિન છે, સંઘર્ષ એમાં ઘણું બધું કરવું પડે છે. એકચ્યુઅલી પપ્પાની બીમારી એવી આવી ગઈ, એસએસસી સુધી હું ભણ્યો, મોટા ભાઈને 12 સુધી ભણાવ્યા, પછી પપ્પાને થોડી મગજની તકલીફ થઈ ગયેલી, પછી તમામ ઘરની જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. મતલબ પપ્પા જે આ દુનિયામાં છે નથી. પપ્પા 2019 ની અંદર ડેથ થઈ ગયા. અને એમનું બહુ મોટું સપનું હતું કે બંને દીકરામાંથી ગમે તે એક દીકરાને આર્ટિસ્ટની દુનિયામાં જોવે. ક્યાં વાત. સંગીત તો છે જ, ગાવું તો વારસો છે જ. આત્મા અમર છે, એ ક્યાંક ને ક્યાંક જોતા છે તમને કે આજે એમનું સપનું પૂરું થઈ ગયું છે. તો 100% યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે જ્યાં પણ હોય એમનો આત્મા, ત્યાં પ્રભુ એમને ખૂબ શાંતિ આપે, કારણ કે એમનું સપનું તમે પૂરું કરવા જઈ રહ્યા છો. સર, મિત્રોનો
ફેમિલીનો અને ચાહકોનો કેવો સપોર્ટ છે? મિત્ર અને ફેમિલીમાંથી મોટા ભાઈનો સપોર્ટ, ચાહકો, મારા કંપની સર્વિસમાં કામ કરતા મારા જે ઉપલે લેવલના જે સાહેબો હોય, હાજી, જેઓએ મને ફર્સ્ટ ચાન્સ આપેલો 15 ઓગસ્ટના દિવસે, એ સોંગ હશે જેઓ ડીજીએમ છે, આખી કંપનીના જનરલ મેનેજર, હાજી, જેઓએ મને નરેશ કનોડિયા સાહેબનો ડાન્સ કરાયેલો સાજન તારા સંભારણા, ક્યાં વાત છે. એ દિવસ, અને એ લોકોએ મારી મૂવી ઉતારીને મારા તમામ કામદાર સાથી મિત્રોએ મને ખૂબ સપોર્ટ કરેલો. મારા ફેમિલીમાંથી બાનો ફૂલ સપોર્ટ છે, હાજી, પછી મોટા ભાઈનો સપોર્ટ છે, અને સૌથી વધુ જે મને સપોર્ટ કરતા હોય અને બહુ સ્ટ્રગલ કરતા હોય તો એ અમારા વાઇફ છે, વાહ વાહ, જેઓ હંમેશા મને નારાયણના સ્વરૂપમાં જોતા હોય છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. નારી તો નારાયણી છે. હા, એ પોતે મને નારાયણના સ્વરૂપમાં જોતા હોય છે, અને એ નામ જ મારું એમ નારાયણ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. કારણ કે ઘરનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય બને છે, શું જે શક્ય તમને બને મળ્યો છે, છે. શક્ય બને છે. સર, એક આ સંગીત ફિલ્ડમાં, સંગીતની દુનિયામાં આગળ વધીને શું કરવું છે? આગળ વધીને બસ એક જ ઈચ્છા છે કે બસ નામ કમાવું છે. ક્યાં વાત. પૈસા નથી કમાવા, નામ કમાવું છે. હા, જીવનમાં નામ બનાવવું છે, નામ બનાવવું છે, બસ. હજારો વર્ષ જીવવું છે. હજારો વર્ષ જીવવું છે. હા, હા. હજારો, બસ એક જ સ્ટ્રગલ છે. આ કાર્ય કરવાનું મારો મેઇન ઉદ્દેશ્ય એક જ છે કે બસ નામ બનાવવું છે. ક્યાં વાત હે. ખૂબ ઉમદા વિચાર છે તમારો. નામ બનાવવું છે બસ. કારણ કે ઘણા લોકો પૈસા માટે કરતા હોય છે, કોઈ લોકો જાણકારી માટે કરતા હોય છે, હા, અને તમારો જે હેતુ છે એ માત્ર ને માત્ર નામ નામ બનાવવું બનાવવું છે. જેમ દાદા બનાવીને ગયા, નરેશ કનોડિયા દાદા સાહેબ બનાવીને ગયા નામ. છે. હજારો વર્ષ જીવી ગયા છે. હજારો વર્ષ ને એમના ગીતના અંતરાય એમને કહી ગયા, સાથી ભૂલાય સંગાતી ભૂલાય, સાથી ભૂલાય સંગાતી ભૂલાય, સાજન તારા સંભારણા, સાજન તારા સંભારણા. એ નથી પણ સાથી ભૂલાય સંભારણા એમના પણ નહીં નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, સાજણ તારા સંભારણા. સંભારણા મૂકીને ગયા છે. સંભારણા આજે લોકોના હૃદય, લોકોના મોઢે આજે ગુંજતું એક નામ, ગુજતી એક નામ. એટલે મહેશ દાદા અને નરેશ દાદા. સરસ વાત કરી સર. ખરેખર તો આમ તે આપણી ફર્સ્ટ મુલાકાત છે, ફર્સ્ટ પણ મને આજે એવું લાગે છે કે વર્ષો જૂનો સંબંધ હોય અને ખૂબ જ સમયથી એકબીજાને જાણતા હોય એવું લાગે છે આજે. તો સર, આજે આપણા દર્શકો આપણું ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે, તો દર્શકો વિશે શું કહેશો જરા? દર્શકો, એકચ્યુઅલી દર્શક છે ને એ આપણા ભગવાન છે. ક્યાં વાત હે. એટલે હું દર્શકોને પહેલા પ્રણામ કરીશ. ક્યાં વાત હે. વાહ. કેમ કે એ આપણા ભગવાન છે, અને આ દર્શકો આપણને જોશે તો જ આપણી જીવનશૈલી આગળ છે, વાહ વાહ. અને તો જ આપણા કદાચ મહેશ કનોડિયા સાહેબે જે સંભારણા બનાયા છે, હા, સાચી. એ આપણે ભવિષ્યમાં પણ આપણી હયાતી હોય ના હોય, ક્યાં વાત. પણ આ સંભારણા અમર બનાવવા માટે માત્ર ને માત્ર કોઈ એનો જવાબદાર વ્યક્તિ છે તો એ પ્રેક્ષક છે. અદ્ભુત, 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 અદ્ભુત. બહુ મસ્ત વાત કરી સર તમે. તો આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે ઉપસ્થિત થયા છો. આ ચેનલમાં ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે, અને હજી ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થવાના છે, અને એમાંનું એક ઇન્ટરવ્યૂ તમારું થઈ રહ્યું છે. તો સર, કેવું લાગે છે આજે? આજે મને ગુજરાતી રંગમંચમાં મારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. મને એ વાતનો આનંદ છે, અને તપોભૂમિ પર જે સ્થળ ઉપર જે મારી ઈચ્છા હતી, હાજી, જે મારી પહેલેથી ઈચ્છા હતી કે નહીં, કંઈ પણ મારી પહેલી કોઈ મૂવી, સામાન્ય શોર્ટ ફિલ્મ, કે આવું તો મેં વિચાર્યું જ નહોતું કે મારું ઇન્ટરવ્યૂ થવાનું છે આપના થ્રુ. ક્યાં વાત. પણ મારી ચોઈસ કરેલી જગ્યા પર હાજી, તમે પહેલા પોતે મારા ઘરે આવ્યા, મારા ઘર સુધી આવીને બેસ્યા, અને પછી મેં મારી ચોઈસ કરેલી જગ્યા પર તમને મેં જગ્યા બતાવી, અને તમે આતુરતાથી ત્યાં આવ્યા, એ મારી માટે અમૃત સમાન છે. આભાર, 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 આભાર. અને એ બદલ હું આપનો આભાર જેટલો પણ વ્યક્ત કરું ને એ એનાથી ઓછો છે સાહેબ. એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને બહુ જ બધું થેન્ક યુ મારા તરફથી. સર, આમાં એવું છે કે મારો એક ધ્યેય છે કે ગામડે ગામડે ફરીશ, ઘરે ઘરે ફરીશ, અને તમારા જેવા જે આર્ટિસ્ટો ખરેખર જેનામાં કંઈક છે, કંઈક કળા છુપાયેલી છે, એ કળા હું લોકો સુધી પહોંચાડવા માંગુ છું.
અને ખરેખર પરમાત્માના સપોર્ટથી, તમારા જેવા આર્ટિસ્ટોના સપોર્ટથી આ સપનું મારું પૂરું થઈ ગયું છે. તો સર આમાં નવું કાંઈ નથી, પણ ખરેખર એક મારો ભાવ છે અને તમારા જેવા આર્ટિસ્ટનો સપોર્ટ છે તો આ સપનું મારું પૂર્ણ થઈ રહ્યું છે. તો સર ગુજરાતી રંગમંચમાં ફરીથી એકવાર કહીશ કે તમે જે સમય આપ્યો તો તમારો આભાર. તો મિત્રો, ગિરીશભાઈ પુરાણી આપણા જોડે બેઠા છે. ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. એમની એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ. તો 100% ખૂબ જ આ કલાકારને એટલા મોટા કલાકાર બનાવવા છે કે એમનું જે પણ સપનું છે કલાકાર બનવાનું, જેટલે સુધી પહોંચવાનું, એમને લેવલ બનાવવું છે, ત્યાં સુધી આપણે પહોંચાડવાની હેલ્પ કરીશું. અને ખરેખર એમને એક સારા કલાકાર બનાવવા છે. તો ખરેખર એમને તમારા પ્રોગ્રામમાં પણ ઇન્વોલ્વ કરજો, તમારા પ્રસંગમાં ઇન્વોલ્વ કરજો. મને તો મળીને આજે બહુ ખુશી થઈ છે, કારણ કે એમનો ભાવ, એમનો પ્રેમ અને એમની નિખાલસ ભાવના આજે મને ખૂબ જ આનંદમાં લાવી દીધો છે. અને ખરેખર આપણે એમને આજે જે એમનું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ તો મને તો ખૂબ જ મજા આવી છે. તો તમે પણ કોઈ વાર મળજો, એમને મળવા જેવા વ્યક્તિ છે. અને આપણી આ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને કોમેન્ટ તો ચોક્કસ કરજો, કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને આપણો બીજો વિડીયો આવશે ત્યારે આપણે ફરી મળીશું. તો દરેકને ગિરીશભાઈ પુરાણી અને ભવાની યોગીરાજના મહાદેવ હર. મહાદેવ હર.